ચંગાવતી કહે શેઠજી હાલો જાણશે વાતું જગ, લાડકા મારા સોરુને લાડ લડાવા પકડી રાખો પગ, બીજા હાથે બાવડા ઝાલો કેલૈયો છે મને અંતથી વાલો. વિચાર કર્યો શું ઘટના ઘટી છે. આશરા ધર્મને નિભાવવા માટે પોતાના હગા પંડના દીકરાને ગળાને માથે જીજી જનેતાએ કટાર ફેરવી છે. એ દ્રશ્ય કેવું બન્યું છે. અને આપણે તો જરીક દુઃખ પડે તો રાયડું પાડવા માંડવી છીએ. વિચાર કરો કે કેવડું મોટું સંકટ પડ્યું છે. અને ચંગાવતી છેલ્લી વાર કેલૈયાના બથ ભરી અને બે ચાર ચૂમિયું લીધી, પણ હયું થડકા લેવા મનાણું. કેલૈયા આમ જોયું માં આમું કે માં એટલો બધો હું તને વાલો છું. હે માં, હે જનેતા, તને એટલો બધો હું વાલો છું, પણ અત્યારે આટલો બધો પ્રેમ, આટલો બધો વાલ ઉભરાણું. હે માં સાંભળી લે. હે જનેતા, કે જગતના ચોકની માલિપા જેના દર્શન કરવા હોય તો ધૂળના રાફડા થઈ જાય. તપ કરી કરી છતાં એના દર્શન ન થાય. એ અખિલ બ્રહ્માંડનો માલિક જગ નિયંતો તારા દીકરાની માટી ખાવાની માંગણી કરતો હોય તો માં, મારા જીવનમાં આ બીજો દિવસ કયો હોઈ શકે ભાગનો, કે ધન ધન માડી આજનો દાડો જુગતેથી તમે જીવન જમાડો. સફળ મનખો તારો કેલૈયા કેરો જેનું માછ જમે છે મોરાર. તારા દીકરાની માટીની જો માંગણી કરતો હોય ભગવાન જગ નિયંતો અખિલ બ્રહ્માંડનો માલિક, તો માં મારું જીવન ધન્ય બની ગયું. એ ટૂંકમાં હારો કુંભાર ઝાકડામાંથી પીંડો ઉતારે એમ દીકરાનું માથું ઉતારી રીંગણા મોળી એમ કેલૈયાના શરીરને મોળી અને બાફવા માટે પોતાના દીકરાનું માંસ મૂક્યું. અને સાધુ વેશમાં પરમાત્માએ જોયું અને ચંગાવતીને કીધું કે હે ચંગાવતી,